સાવરકુંડલામાં આસ્થાની હેલી, પુષ્પવર્ષા અને ભવ્ય સ્વાગત બાદ 700 પદયાત્રીઓનો સંઘ દ્વારકાપુરી જવા રવાના. સાવરકુંડલાના રાજમાર્ગો પર વરસી પુષ્પ પાખડીઓ, ઠેર ઠેર શરબત, આઈસ્ક્રીમ અને પુષ્પહારથી પદયાત્રીઓનું રાજવી સ્વાગત કરાયું. પરમ પૂજ્ય મસાપીર બાપુની અધ્યક્ષતામાં દ્વારકા સંઘનું મંગલ પ્રયાણ, પૂજન વિધિ અને મહાયજ્ઞ બાદ શ્રદ્ધાના સાગરમાં હિલોરા લેતું સાવરકુંડલા. રાજકીય અને સામાજિક અગ્રણીઓએ પદયાત્રીઓને વધાવ્યા. જય દ્વારકાધીશના નાદ સાથે સાવરકુંડલાની ધરા ગુંજી ઉઠી. આકાશમાંથી પુષ્પવર્ષા અને માર્ગો પર ભક્તોનું ઘોડાપૂર, ભક્તિભાવ સાથે સંઘ રવાના. સાવરકુંડલામાં ઉત્સવ જેવો માહોલ, 700 ભક્તો દ્વારકાના પંથે. પૂજ્ય મસાપીર બાપુના આશીર્વાદ અને ધર્મપ્રેમી જનતાના સહયોગથી પ્રસ્થાન. શસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજન કરી સંઘને રવાના કરાયો. સાવરકુંડલાના ઇતિહાસમાં ચોથી પદયાત્રાનો ભવ્ય અને યાદગાર પ્રારંભ. રિપોર્ટ બ્યુરો ચીફ રજાકભાઈ જાખરા, સાવરકુંડલા.
દ્વારકાધીશની અમારી ઉપર ખૂબ કૃપા છે એટલે અમે બધા હાલીને જઈએ છીએ 400 કિલોમીટર ચાલીને જઈએ છીએ. અત્યારે અમે આગળ 12 સાડા 12 એકે ઉપડી જઈશું. અમે 10 દિવસે પૂગી જઈશું રાત્રે. અમારું બહુ સરસ સ્વાગત કરે છે અને બીજા માણસો ખૂબ અમારા સંઘમાં જોડાય છે અને અમને બહુ દ્વારકાધીશની શ્રદ્ધા છે એટલે અમે બહુ હાલી જઈએ છીએ. બહુ મજા આવે છે તો પડે છે રસ્તામાં. અમારી નમસ્કાર. દર વખતની માફક આ વખતે પણ માલધારી સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા વિશાળ દ્વારકા પદયાત્રા અને સાવરકુંડલાથી પ્રસ્થાન થઈ રહી છે. 700થી ઉપરાંત લોકો દ્વારકા પગપાળા જઈ રહ્યા છે. ડીજે માલધારી સમાજના પરંપરાગત ડ્રેસમાં અહીંથી સાવરકુંડલાથી યાત્રા પ્રસ્થાન થઈ રહી છે. યાત્રામાં વિદેશના લોકો પણ ચલાલાથી આ પદયાત્રામાં જોડાવાના હોય અને દ્વારકાધીશના શરણોમાં વિદેશ યાત્રીઓ પણ માથું ઝુકાવી અને દ્વારકાધીશના શુભ આશીષ લે છે. સાવરકુંડલાના આજુબાજુના ગામડાના લોકો આવે છે અને જ્યારે અમે રસ્તામાં જ્યાં રાત્રિ રોકાણ હોય ત્યારે અમારા આજુબાજુના ગામના લોકો અથવા સાવરકુંડલાના લોકો અમને રસોઈ દેવા આવે છે અને પ્રોત્સાહન કરે છે. અને અત્યારે અમે 400થી 500 લોકો જઈએ છીએ અને રસ્તામાં અમે જઈએ તો લોકો અમને કહે છે કે અમને કંઈક લાભ આપો, સેવાનો લાભ આપો. કોઈક લોકો અમને નાસ્તો કરાવે છે, કોઈક લોકો ગરમ પાણી કહે છે, કોઈક દવા કહે છે અને અલગ અલગ જાતની અમને લોકો આતુરતાથી એમ કહે છે કે અમારા આવતા વર્ષે કે અત્યારે કે અમારું વાહનની કે કોઈ પણ અમારી જરૂર હોય તો કયો અને કાયમિક માટેને ગમે ત્યારે અમને ફોન કરો. અને જ્યારે અમે કોઈ પણ સિટીમાં જઈએ ત્યારે એ લોકો પોતાનું ડીજે અને પોતાના માણસો અને અમને કોઈ વસ્તુની સેવા નથી કરવા દેતા અને અમને વધારેમાં વધારે પ્રોત્સાહિત કરે છે. અને દ્વારકાધીશના જ્યારે અમે રાત્રિ રોકાણ હોય ત્યારે એ લોકો રાસ ગરબા લે છે અને આરતીને એવું કરે છે. અને જ્યારે અમારી પાલખીમાં દ્વારકાધીશ બેઠા હોય અમારી પાલખીમાં અને અમે આજે કાયમિક માટે જ્યોત પ્રગટાવી છે અને એક જ વાહનમાં હોય છે અમે અને લોકો જ્યાં અમે રાત્રિ રોકાણ કરીએ ત્યાં અમે જ્યોત પ્રગટાવી અને દ્વારકાધીશની જય બોલાવી અને સાથે સાથે અમારી પાસે ડીજે છે. રામાધણી લોકો સેવા આપે છે અને એ લોકો ડીજેમાં જ્યારે યાત્રિકો એમ લાગે કે થાકી ગયા છે હાલી ત્યારે એ લોકો દ્વારકાધીશના ગરબા અને એવું ગૌરાવે છે અને હુડો રાસ લેવડાવે છે અને ત્યારે પ્રોત્સાહન કરતા જાય છે. કિશનભાઈ ખોડાનું રામાધણી ડીજે છે અને જ્યાં સુધી અમે દ્વારકા પહોંચીએ ત્યાં સુધી સતત અમારી સાથે રહે છે. અને રિટર્નમાં જ્યારે જેટલા યાત્રિકો અમારી ભેગા આવ્યા હોય એ એટલા યાત્રિકોને અમે પાછા રિટર્ન લેતા આવીએ છીએ અને સાથે દવાની, જમવાની, નાસ્તાની બધી વ્યવસ્થા અમારી પાસે હોય છે. અને સાવરકુંડલા આજુબાજુના ગામ લોકોને અને બધાનો સાથ સહકાર અમને પૂરેપૂરો મળી રહી છે. અસ્તુ, આભાર. જય દ્વારકાધીશ. મારું નામ છે કિશનભાઈ ભરવાડ. અમારું અહીંથી સાવરકુંડલાથી દ્વારકા સુધી 400 કિલોમીટર છે અને સમસ્ત સાવરકુંડલા ભરવાડ સમાજ આયોજન કરે છે અને તેમાં સાવરકુંડલા તાલુકામાંથી તેમજ આજુબાજુના જિલ્લામાંથી તથા વિદેશમાંથી પણ લોકો દ્વારકાધીશની શ્રદ્ધાથી બધા પગપાળા સાવરકુંડલાથી દ્વારકા સુધીના સંઘમાં પગપાળા હાલીને બધાય જવા માટે આવે છે. જી, અમારો સંઘ અહીંથી 600 થી 700 વ્યક્તિ ઘણા હાલીને હોય છે બધા અને અહીંથી અમે ચાલીને જઈએ ત્યારે વચ્ચે ગામડાવાળા લોકો બધા અમારું સ્વાગત કરે છે અને ત્યાંથી એ લોકોની આસ્થાથી એ લોકો વચ્ચેથી જ અમે ચાલીને જાવી છે. વચ્ચેથી લોકો જોડાય છે સંઘમાં આવવા માટે. સતત અમે 4 વર્ષથી આ સંઘ ચલાવીએ છીએ. લોકો શ્રદ્ધાથી જઈએ છીએ અમે બધા અને લોકોની એટલી આસ્થાથી બધા લોકો આતુર હોય છે કે ક્યારે ઉતારણી આવે ને ક્યારે બધા સંઘ અહીંથી સાવરકુંડલાથી રવાના થાય લોકો વાટ જોઈને બેઠા હોય છે.